હેલો ફ્રેન્ડ્સ, એનબી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. હું છું બામણિયા નયન. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. ધોરણ 11 વિષય એસપીએનસીસી નો પહેલો ભાગના પહેલું ચેપ્ટર માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. ધોરણ 11 વિષય વાણિજ્યક પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, જેને આપણે શોર્ટમાં સીસીએન એસપી કહેશું. આ વાણિજ્યક પત્રવ્યવહારમાં એસપીમાં ટોટલ 2 ભાગ છે, વિભાગ 1 અને વિભાગ બી. વિભાગ 1માં જે છે ટોટલ 8 ચેપ્ટર છે, એવી જ રીતે વિભાગ 2માં ટોટલ 7 ચેપ્ટર છે. અત્યારે આપણે એસપીના પહેલો ભાગ છે, તેમાં પહેલું ચેપ્ટર છે માહિતી સંચારનો અર્થ અને એની પદ્ધતિઓ શીખવાની છે. આ પાઠ ખૂબ જ ઇઝી છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પણ છે. બધા વિદ્યાર્થીઓ મિત્રોને કહી દઉં કે હાથમાં તમે પણ એસપીની બુક રાખી શકો છો અને લાઇન ટુ લાઇન જોઈ શકો છો. ચેપ્ટરનું નામ છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. આ પાઠમાં માહિતી સંચાર એટલે કે માહિતીની જે આપ-લે કરવાની છે તેની વાત કરવામાં આવી છે વિગતવાર. આ પાઠમાં આપણે શું શીખવાનું છે તો કે એની પ્રસ્તાવના છે, વાણિજ્યક માહિતી સંચાર એટલે શું તે શીખવાનું છે, માહિતી સંચારની પ્રક્રિયા, એમાં પછી માહિતી સંચારની જુદી જુદી પદ્ધતિઓ અને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ, મૌખિક માહિતી સંચારના ફાયદા, મૌખિક માહિતી સંચારની મર્યાદાઓ, લેખિત માહિતી સંચારની પદ્ધતિ, એમાં એના ફાયદા અને એની મર્યાદાઓ. પ્રસ્તાવનામાં માહિતી સંચાર એ માત્ર સભાનતાપૂર્વક આદરવામાં આવેલ પ્રવૃત્તિ જ નથી, પરંતુ એક પ્રત્યેક જીવન જરૂરિયાત પણ છે. માણસ પોતાની લાગણીઓ અભિવ્યક્ત અને વિચારોના આદાન પ્રદાન માટે અન્યોને સંપર્ક કરવો, જાળવવો જરૂરી છે. આ પ્રકરણમાં આપણે માહિતી સંચાર વિશે જાણીશું અને વેપાર વાણિજ્ય માટેનો સંચાર સામાન્ય માહિતી સંચારથી કઈ રીતે અલગ છે તે પણ સમજીશું. માહિતી સંચારની પ્રક્રિયા વિશે તર્કબદ્ધ, ક્રમબદ્ધ અને સમજ કેળવ્યા બાદ મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવાતી માહિતી સંચારની વિવિધ પદ્ધતિઓ અને તેમની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ વિશે માહિતગાર થઈએ. આજે આપણે કોઈ પણ વ્યક્તિ છે માહિતી સંચાર વગર, આ પેરેગ્રાફ શીખીએ કે આજે કોઈ પણ વ્યક્તિ છે માહિતી સંચાર વગર શક્ય જ નથી. અત્યારે હું તમને સમજાવું છું એક પ્રકારનું માહિતી સંચાર જ છે, બરાબર. એટલે આ પાઠમાં માહિતી સંચાર વિશે આપણે વિગતે ચર્ચા કરવાની. એમાં પણ ખાસ કરીને વાણિજ્યક માહિતી સંચાર. પ્રચાર અને પ્રસાર માધ્યમોના ઉપયોગ દ્વારા માહિતી સંચારની વિવિધ ક્ષેત્રોમાં થોડા ઘણા ફેરફાર સાથે કરવામાં આવે છે. સામાજિક, સાંસ્કૃતિક, વ્યાપારિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓના ઉદાહરણ સ્વરૂપે વાત કરીએ તો એક બાબત સ્પષ્ટપણે ઉભરી આવે છે કે વિવિધ હેતુસર કરવામાં આવતી આ પ્રવૃત્તિમાં સામ્યતા અને ભેદ પણ છે. વિવિધ પ્રકારના માહિતી સંચારની આપ-લે માટે આગવી શૈલીઓ હોય છે. તેના માટે કૌશલ્યો અને ઢબ અલગ હોય છે. આ વિવિધતા જાળવી તેનો સભાનપણે વિનિયોગ કરવો આવશ્યક બને છે. આમ વિશિષ્ટ પ્રકારની શૈલી, હવે ધ્યાન રાખજો એનો અર્થ આવે છે માહિતી સંચારનો. આમ વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરી માહિતીની આપ-લે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. કોમ્યુનિકેર જે લેટિન ભાષાનો શબ્દ છે તેમાંથી અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશનનો પ્રયોજાયો છે. એટલે માહિતી સંચારને ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન કહેવાય. હવે તે કોમ્યુનિકેશન શબ્દ લેટિન ભાષામાં કોમ્યુનિકેર ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દનો અર્થ થાય વહેંચવું, એટલે કે ટુ શેર, આદાન પ્રદાન કરવું, ટુ એક્સચેન્જ કરવું, આપ-લે કરવી અને ભાગીદાર થવું, ટુ પાર્ટિસિપેટ એવો થાય છે. ટૂંકમાં પ્રસ્તાવનામાં જોઈએ તો મહત્વની વાત, આ જે પોઈન્ટ છે એટલું છે, ખૂબ જ અગત્યનું, કે વિવિધ શૈલીના કૌશલ્યો અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરી માહિતીની આપ-લે કરવાની પ્રક્રિયાને આપણે માહિતી સંચાર કહે છે. ટૂંકમાં આપણા વિચારો બીજાના મગજમાં દાખલ કરવાની પ્રક્રિયાને માહિતી સંચાર તરીકે ઓળખી શકાય છે. અને માહિતી સંચાર છે ઇંગ્લિશમાં કોમ્યુનિકેશન કહેવાય, જે લેટિન શબ્દ કોમ્યુનિકેર ઉપરથી ઉતરી આવ્યો, જેનો અર્થ થાય છે ટુ શેર, કંઈક વહેંચવું, આદાન પ્રદાન કરવું, અને આપ-લે કરવી એટલે કે ભાગીદાર થવું એવો થાય છે. હવે આ વિષય વસ્તુ પર આવીએ
કે વાણિજ્યક માહિતી સંચાર. માહિતી સંચાર એટલે તો આપણે ખબર પડી કે માહિતીની આપ-લે કરવી, પરંતુ વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? હવે જોઈએ. માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર એટલે કે કોમર્શિયલ કોમ્યુનિકેશન કહેવાય છે. વાણિજ્યક પ્રવૃત્તિ મતલબ વેપાર વાણિજ્ય માટે, ધંધા ઉદ્યોગ માટે આપણે જે માહિતી સંચારનો ઉપયોગ કરીએ એને કહેવાય વાણિજ્યક માહિતી સંચાર. વેપારીઓએ બે જૂથના સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે. તે જે પ્રકારનો માલસામાન વેચે છે તેનું ઉત્પાદન કરનાર વિક્રેતા એટલે કે વેપારી અને એક જૂથમાં આવશે તેની પાસેથી માલસામાન ખરીદનાર તેનો ગ્રાહક વર્ગ બીજા જૂથમાં આવશે. એટલે એને બે વ્યક્તિ સાથે કોન્ટેક્ટમાં રહેવાનું, તેના વેપારી અને તેના ગ્રાહક સાથે. આ બેઉ જૂથના સંપર્ક રહેવા માટે પત્ર મહત્વનું સાધન છે અને દૂત પ્રતિનિધિ સમાન છે. આમ પત્રો દ્વારા ધંધાની, વ્યાપારની ખરીદ વેચાણ, પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે. બરાબર? એટલે કે વાણિજ્યક માહિતી સંચાર ટૂંકમાં કહીએ તો કે કોમર્સ એટલે કે વેપાર વાણિજ્ય માટે એક વેપારી બીજા વેપારીને, એક વેપારી ગ્રાહકને જે માહિતીની આપ-લે કરે તેને કહેવાય વાણિજ્યક માહિતી સંચાર. હવે શીખીએ માહિતી સંચારની પ્રક્રિયા. આપણે અત્યારે જે બોલીએ, અત્યારે હું જે તમને સમજાવું છું એ પણ એક પ્રકારનું માહિતી સંચાર જ છે. જે પ્રક્રિયા એટલી ઝડપી થઈ જાય છે કે આપણે ખબર નથી કે આપણે કેટલા પ્રોસેસમાંથી પસાર થઈ ગયા. ખરેખર માહિતી સંચારની પ્રક્રિયાના 7 તબક્કાઓ છે. એમાં પહેલાં આકૃતિ જોઈએ 7 તબક્કાઓની. સૌથી પહેલાં બોલનાર એટલે કે સ્પીકર, પછી રજૂઆત બીજો મુદ્દો એટલે કે કોઈ પણ બોલનાર પાસેથી માહિતી સાંભળનાર સુધી પહોંચે ત્યાં સુધીમાં વચ્ચે આટલા તબક્કાઓને પાર કરવું પડે. એટલે કે આટલી પ્રક્રિયાઓથી પસાર થાય ત્યારે માહિતી સંચાર થયો કહેવાય. હવે કોઈ આપણે બોલનાર એટલે કે કોઈ વ્યક્તિ બોલનાર છે. હવે બોલનાર શું કરશે તો કે રજૂઆત. કઈ રીતે? બોલતા પહેલાં વિચારોની ગોઠવણ કરશે જેને એન્કોડિંગ કહેવાય. ત્યારબાદ સંદેશો કે માહિતી બનાવશે. વિચારી લીધું એટલે કે એક માહિતી અને સંદેશો મગજમાં ગોઠવશે. ત્યારબાદ માધ્યમ પસંદ કરશે કે કયા માધ્યમ થ્રુ સામેની વ્યક્તિને માહિતી આપવી, બોલીને, લખીને કે કેવી રીતે. ત્યારબાદ માધ્યમની પસંદગી થયા બાદ 5મો સ્ટેપ આવે છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ. એટલે કે સાંભળનાર સંદેશાને પ્રાપ્ત કરશે અને સમજશે અને આખરે તે સાંભળનાર સુધી માહિતી પહોંચશે. માહિતી સંચારમાં એ સાંભળનાર મળેલ માહિતી સમજશે અને તેનો જવાબ એટલે કે પ્રતિભાવ પાછો કોને આપશે? બોલનારને. આ માહિતી સંચારની પ્રક્રિયામાં 7 તબક્કામાં આ 7 પ્રક્રિયામાંથી પસાર થાય છે. ફરીથી બોલનાર, રજૂઆત એટલે કે વિચારની ગોઠવણ, સંદેશો એટલે માહિતી, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ અને સમજ અને સાંભળનાર અને છેલ્લે 7મો તબક્કો પ્રતિભાવ. હવે આપણે વિગતે તપાસ કરીએ કે પેલું છે બોલનાર. માહિતી મોકલનાર અથવા વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી, વિચાર પહોંચાડવાના આશયથી માહિતી પ્રસાર પ્રક્રિયાની શરૂઆત કરે છે. બીજું છે રજૂઆત એટલે કે વિચારોની ગોઠવણ, એન્કોડિંગ. બોલનાર દ્વારા વિચારોને માહિતીનું સ્વરૂપ આપતા પહેલાં જે તે વિચારો કેવી રીતે રજૂ કરવું તેના માટે કોઈ ભાષા, કોઈ શબ્દો, ચિત્રો, અવાજ, માધ્યમ અનુરૂપ થશે કે જેના દ્વારા સામી વ્યક્તિ, સાંભળનાર જૂથ સમજી શકે તેવી વિચાર પ્રક્રિયા એટલે વિચારોની રજૂઆત. એટલે કે વિચારોની ગોઠવણ કરશે. કઈ ભાષાનો ઉપયોગ કરવો, કયા શબ્દનો ઉપયોગ કરવો, ચિત્ર દ્વારા રજૂઆત કરવી કે અવાજ દ્વારા રજૂઆત કરવી, માધ્યમ અનુરૂપ કયું માધ્યમ અનુરૂપ થશે તે વિચારોની ગોઠવણ કરશે. ત્યારબાદ છે સંદેશો કે માહિતી, એક મેસેજ બને. વિવિધ સાધનો, ઉપકરણો અથવા માધ્યમ દ્વારા વક્તા વિચારોને યોગ્ય રીતે રજૂઆત કરે છે. હવે સંદેશો માહિતી તરીકે ઓળખાય છે. ત્યારબાદ ચોથું પોઈન્ટ છે કે માધ્યમ. સંદેશો માહિતીને મોકલવા માટે બોલનાર દ્વારા જે ભાષા, ચિત્રો, અવાજ, પત્ર જેવા સાધન ઉપકરણોનો ઉપયોગ કરી સંદેશો માહિતી બીજી જગ્યાએ પહોંચાડે છે તે માધ્યમ કહેવાય છે. પરિસ્થિતિ અને જરૂરિયાત પ્રમાણે વક્તા યોગ્ય માધ્યમની પસંદગી કરી શકે. માધ્યમ મતલબ ચેનલ, મીડિયમ, કે કયા સાધનો અને માધ્યમનો ઉપયોગ કરવો સંદેશો પહોંચાડવા માટે. કઈ ભાષા
ચિત્રો કે અવાજ, પત્ર કે કેવી રીતે, કયા ઉપકરણોનો ઉપયોગ કરવો. પછી છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ એટલે કે ડીકોડિંગ. યોગ્ય સાધન માધ્યમ દ્વારા સંદેશાની બોલનાર દ્વારા મોકલાયેલ માહિતી કે સંદેશો જે સ્વરૂપમાં આવ્યો હોય તે જ સ્વરૂપમાં માહિતીના અર્થઘટનની પ્રક્રિયા થાય છે, જેને સંદેશાની પ્રાપ્તિ અને સમજ દ્વારા ઓળખવામાં આવે છે. ટૂંકમાં માહિતી આપનાર એટલે કે બોલનાર ઉપરથી સાંભળનાર જે માહિતી મળે અને એ મેળવનાર સંદેશો પ્રાપ્ત કરે, એ સમજે, એની આવડત ઉપર આધાર રાખે છે. ત્યારબાદ છઠ્ઠો પોઈન્ટ છે સાંભળનાર. બોલનાર દ્વારા જે સંદેશો માહિતીને મોકલવામાં આવી હોય તે પ્રાપ્ત કરનારને માહિતી સાંભળનાર, મેળવનાર, શ્રોતા તરીકે ઓળખવામાં આવે છે. માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સાંભળનારને અનુલક્ષી હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ સાતમો પોઈન્ટ છે પ્રતિભાવ. માહિતી સંચારની પ્રક્રિયા આમ આગળ વધતી જાય અને સાંભળનારનો જવાબ મળતા પૂરી થાય, તેને પ્રતિભાવ કહે છે. આમ સાંભળનારનો પ્રત્યુત્તર ખૂબ જ મહત્વનો છે, કેમ કે તે જ માહિતી સંચારની પ્રક્રિયાને સફળતા નક્કી કરે છે. એટલે જ પ્રતિભાવ એટલે કે પહેલું બોલનારથી શરૂઆત થશે. બોલનાર પોતાના મગજમાં કોઈ વસ્તુ બોલે એ પહેલાં વિચાર કરશે, વિચારોની ગોઠવણી કરશે, પછી એના મગજમાં એ સંદેશો બનશે. સંદેશો બની ગયો પછી સામે સુધી પહોંચાડવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરવો તે સિલેક્ટ કરશે. માધ્યમનો ઉપયોગ કર્યા બાદ તે બોલશે, લખશે કે કાંઈ પણ માધ્યમનો ઉપયોગ કર્યા બાદ એ સંદેશાની સામેવાળો પ્રાપ્તિ કરશે અને ત્યારબાદ સાંભળનાર એ સાંભળશે અને સાંભળીને એના આધારે પોતાનું ફીડબેક એટલે કે પ્રતિભાવ બોલનારને આપે. એટલે ત્યાંથી ખબર પડે બોલનારને કે સાંભળનાર સુધી માહિતી પ્રોપર પહોંચી કે નહીં, તેને સમજ પડી કે નહીં, એ મુજબ. હવે આવે છે માહિતી સંચારની જુદી જુદી પદ્ધતિઓ, ટેકનિક્સ. કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ આપણે? તો કે પહેલું છે મૌખિક, ઓરલ. માહિતીને અનુરૂપ ભાષા, શબ્દોના ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી માહિતી સંચારની પદ્ધતિને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. સામસામે વ્યક્તિઓ બેઠી હોય અને એકબીજા સાથે વાતચીત કરતી હોય, બોલનારે સામે હોય અને સાંભળનાર પણ સામે હોય, તેવી વાતચીતને મૌખિક માહિતી સંચાર કહેવામાં આવે છે. માહિતી સંચારની આ પદ્ધતિમાં ઉચ્ચારણની સ્પષ્ટતા અને સાંભળી શકાય તેવો મોટો અવાજ જરૂરી છે. દાખલા તરીકે વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, ભાષણ, જૂથ ચર્ચા વગેરે આ પદ્ધતિના ઉદાહરણ છે. ત્યારબાદ બીજી પદ્ધતિ છે માહિતી સંચારની લેખિત માહિતી સંચારની પદ્ધતિ. માહિતીને ભાષા, શબ્દોનો ઉપયોગ કરી યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે એવી પદ્ધતિને લેખિત માહિતી સંચાર પદ્ધતિ કહેવામાં આવે છે. એટલે કે લખીને માહિતી આપવામાં આવે. અહીં લખાણની શૈલી અને શબ્દોની યોગ્ય પસંદગી મહત્વનો ભાગ ભજવે છે. સાહિત્ય, પુસ્તકો, પત્રલેખન, હસ્તપ્રત, ઈમેલ, વર્તમાનપત્રો, સામાયિકો, જાહેર ખબરો એટલે કે હોર્ડિંગ્સ, ચોપાનિયા, ફરફરિયા વગેરે લેખિત માહિતી સંચારના ઉદાહરણ છે. એટલે પહેલી માહિતી સંચાર જોઈ મૌખિક. મૌખિક મતલબ સામસામે બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી, મૌખિક માહિતી સંચાર. લેખિત એટલે કે લખીને માહિતીની આપલે કરવામાં આવે, તે લેખિત માહિતી સંચાર. હવે આવે છે દ્રશ્ય માહિતી સંચાર. માત્ર વિઝ્યુઅલ એટલે કે દેખાય, શબ્દો વગર ચિહ્નો, પ્રતીકો, ચિત્રો, આલેખ, નકશા, રંગ વગેરે દ્વારા બોલ્યા સાંભળ્યા વગર જોઈ સમજી થતી માહિતી સંચારની પદ્ધતિને દ્રશ્ય પદ્ધતિ કહેવામાં આવે છે. જેમાં માત્ર દ્રશ્ય જ, કોઈ અવાજ નહીં, કંઈ પણ જોઈને માહિતી સંચાર સમજાઈ જાય, જેને કહેવાય દ્રશ્ય માહિતી સંચાર. ચોથું માધ્યમ છે શ્રાવ્ય એટલે કે ઓડિયો. માત્ર સાંભળીને ભાષા, શબ્દનો ઉપયોગ તથા જુદા જુદા અવાજ દ્વારા બોલનાર અને સાંભળનાર સામસામે ન હોય, ધ્યાન રાખજો, સામસામે ન હોય તો પણ થતી માહિતી સંચારની પદ્ધતિ એટલે શ્રાવ્ય માહિતી સંચારની પદ્ધતિ. રેડિયો, ટેલિફોન, સીડી, ટેપ રેકોર્ડર વગેરે આ પદ્ધતિના ઉદાહરણ છે. આપણે કહી શકીએ કે જે હમણાં આગળ આવ્યું મૌખિક અને શ્રાવ્યમાં ડિફરન્સ શું? તો કે મૌખિકમાં સામસામે વ્યક્તિ બેઠા હોય, પણ શ્રાવ્યમાં સામસામે વ્યક્તિ ન હોય છતાંય માહિતીની આપલે થતી હોય. રેડિયો છે, ટેલિફોન છે, જેમાં વ્યક્તિ સામસામે નથી, ખાલી સાંભળી જ શકાય. પછી પાંચમું છે દ્રશ્ય શ્રાવ્ય. માહિતી સંચારની એવી પદ્ધતિ જેમાં જોવાનું
અને સાંભળવાનું બંને સાથે થતું હોય, એટલે કે ચલચિત્ર એટલે કે આપણે મૂવીઝ જોઈએ તે, ડીવીડી, ટેલિવિઝન, કોમ્પ્યુટર જેવા માધ્યમોના ઉપકરણોમાં જોવાનું અને સાંભળવાનું સાથે સાથે થાય છે, તેથી તે દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિના ઉદાહરણ છે. જેને જોઈ શકાય અને સાંભળી શકાય તે દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર. અને મૌન માહિતી સંચાર મતલબ સાયલેન્ટ માહિતી સંચારના શબ્દો વગર પણ શક્ય છે. કંઈ પણ બોલ્યા વગર પણ સામેની વ્યક્તિને આપણે સમજાવી શકીએ, એને કહેવાય મૌન માહિતી સંચાર. માહિતી સંચારની એવી પદ્ધતિ કે જે આ શબ્દોથી ગેરહાજરી હોય તેને મૌન તરીકે ઓળખવામાં આવે છે. મૌન સહમતિ સૂચક હોય છે, ક્યારેક અસહમતિ પણ દર્શાવે છે. મૌન પાડીને સંવેદના પ્રગટ કરાય છે. શાબ્દિક અભિવ્યક્તિ વચ્ચે વપરાતી થોડી ક્ષણ માટેની ચૂપકીદી ધ્યાન ખેંચનારી કે વસ્તુ ઉપર ભાર મૂકવાનું સૂચન કરે છે. એટલે કે મૌન એટલે કે સાયલેન્ટ માહિતી સંચારનું મૌન માહિતી સંચાર મતલબ કે એમાં કોઈ વસ્તુ બોલવામાં નથી આવતી કે માત્ર ઈશારા દ્વારા સમજાવવામાં આવે છે, જેને કહેવાય મૌન માહિતી સંચાર. આમ માહિતી સંચારની પદ્ધતિમાં મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચાર સૌથી વધુ વપરાતી પ્રચલિત પદ્ધતિઓ છે. વિચાર, વિભાવના, માહિતી અને લાગણીઓના આદાન પ્રદાન ઉપરાંત વિધિવત માહિતી સંચારની આ પદ્ધતિઓ દ્વારા સરળ અને સફળ બને છે. આપણે અત્યારે 6 પદ્ધતિઓ જોઈ માહિતી સંચારની, કે કઈ ફરીથી એકવાર જોઈ લે. માહિતી સંચારની જુદી જુદી પદ્ધતિઓમાં મૌખિક, લેખિત, દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન. હવે એ 6 માંથી આપણે ડિટેલમાં શીખવાની છે મુખ્ય 2, કે મૌખિક માહિતી સંચાર શું છે, એના ફાયદા અને એની મર્યાદાઓ. મૌખિક માહિતી સંચારની પદ્ધતિ. માહિતી સંચાર માટે સૌથી ઉપયોગી એવું સાધન એટલે ભાષા. તેને સમજવા, ઉપયોગમાં લેવા કે તેને પરંપરાગત થવા માટે 4 પ્રકારના કૌશલ્યો ઉપયોગ થાય છે: સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. મૌખિક માહિતી સંચારમાં બોલનાર એવી ભાષા, શબ્દો અને વાક્ય રચનાનો ઉપયોગ કરી જરૂરિયાત મુજબ હાવભાવ, હલનચલનનો પ્રયોગ કરી મોટેથી બોલીને માહિતીની આપ-લે કરવાનો પ્રયત્ન કરે છે, જેથી સાંભળનારને સમજ પડે. આ પદ્ધતિ દ્વારા વ્યક્તિ-વ્યક્તિ, વ્યક્તિ-જૂથ, જૂથ-વ્યક્તિ અને જૂથ-જૂથ વચ્ચે માહિતી સંચાર થઈ શકે છે. વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી, ભાષણ, જૂથ ચર્ચા જેવા વિવિધ સ્વરૂપો દ્વારા માહિતી સંચાર થાય છે. હવે છે મૌખિક માહિતી સંચારના ફાયદા. આપણે સામસામે કોઈ વ્યક્તિઓ છે, હવે આમાં વાત કરી કે માહિતીની આપ-લે કઈ રીતે થઈ શકે, તો કે કોઈ એક વ્યક્તિ 2 વ્યક્તિઓ વાતચીત કરે, એક વ્યક્તિ જૂથ સાથે વાતચીત કરે, બરાબર ને. અત્યારે દાખલા તરીકે ક્લાસ હોય તો એમાં હું તમને કઈ વસ્તુ સમજાવતો હોય, તમે બધા જૂથ તરીકે સામે બેઠા હોય, હું એક વ્યક્તિ, તો વ્યક્તિ, શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે શું હોય, તો કે વ્યક્તિ અને જૂથ. જૂથ અને વ્યક્તિ મતલબ દાખલા તરીકે કોઈને આપણે બોલાવ્યા હોય, કે એટલે કે મીડિયા માટે, તો મીડિયા છે તો આખું જૂથ છે, અને સામે વ્યક્તિની કોઈ પૂછપરછ કરવામાં આવતો જે છે એ જૂથ અને વ્યક્તિ માહિતી સંચાર. ત્યારબાદ જૂથ 2 ટીમ હોય, 2 ટીમ પાડેલી હોય સમૂહની, તો જૂથ વચ્ચે માહિતી સંચાર થાય છે, એટલે કે 2 સામસામે ટીમ સામસામે વાતચીત કરે તો તે છે જૂથ માહિતી સંચાર. આમ આપણે મૌખિક એટલે કે બોલીને માહિતી સંચાર આપીએ તો એનાથી ફાયદા શું, હવે એની વાત કરીએ. પહેલો ફાયદો છે માહિતી સંચારની આ પદ્ધતિ સૌથી સરળ, હાથવગી અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. એટલે સૌથી સરળ પદ્ધતિ, મોટે ભાગે આપણે આનો જ ઉપયોગ કરીએ કે જ્યારે કોઈ પણ માહિતીની આપ-લે કરવાની થાય તો આપણા માટે સૌથી સરળ હોય તો મૌખિક માહિતી સંચાર. બીજો ફાયદો છે કાગળ પેન વગેરેની જરૂર પડતી નથી. બોલવામાં આપણે કાગળ પેનની જરૂર જ ન પડે. ત્રીજું છે સામાન્યપણે પ્રત્યક્ષ થનાર આ પદ્ધતિમાં બોલનારને સાંભળનારનો પ્રતિભાવ તરત જ મળે. તેથી ગૂંચવણભરી પરિસ્થિતિ ઊભી થાય તો તેનું નિરાકરણ પણ તરત જ લાવી શકે. હવે સામસામે કોઈ વ્યક્તિ બેઠી હોય અને એક વ્યક્તિ બોલતો હોય અને સામેનું સાંભળતું હોય, તો બોલનારની વાતચીત ઉપરથી સાંભળનારને કંઈ ન સમજાય તો એ તાત્કાલિક પૂછી શકાય અને એનું તાત્કાલિક નિવારણ લાવી શકાય, એનો ફાયદો છે.
પછી છે ચોથું છે સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ બોલનારને ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયી બને છે. અને પાંચમું છે માહિતીની આપલેની આ પદ્ધતિમાં બોલનારને સાંભળનાર તરફથી ઝડપથી પ્રતિભાવ મળે છે અને તે અનુસાર સાધન માધ્યમના પરિવર્તન લાવી સુધારણા કરી શકે છે. તેથી માહિતી સંચારની અસફળતાના સંજોગો કેવા છે? નહિવત બને છે. હું તમને સામે ભણાવતો હોય, તમારા કોઈ ક્વેશ્ચન હોય તો તમારા ફીડબેક દ્વારા હું તાત્કાલિક જાણી શકું અને તમને એ પદ્ધતિ ન સમજાય તો હું એમાં ફેરફાર તાત્કાલિક કરી શકું. આ પદ્ધતિનો આ મેઇન બેનિફિટ છે. છઠ્ઠું છે સાંભળનાર જો નિરક્ષર હોય, હા ખાસ ઇમ્પોર્ટન્ટ, સાંભળનાર જો નિરક્ષર હોય મતલબ કે અભણ હોય તો પણ માહિતીનું પ્રત્યયન આ પદ્ધતિ દ્વારા શક્ય બને છે. ત્યારબાદ સાતમું છે આ પદ્ધતિમાં સમયનો બચાવ પણ થાય છે. ટૂંકમાં આમાંથી તમારે 4 યાદ રાખવાના મૌખિક માહિતી સંચારના ફાયદા. તો કે સૌથી સરળ, હાથવગી અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. કાગળ પેનની જરૂર પડતી નથી. સાંભળનાર નિરક્ષર હોય તો પણ થઈ શકે અને આ પદ્ધતિ સમયનો બચાવ થાય છે. આ 4 મુદ્દા આપણે સહેલાઈથી યાદ રાખી શકાય. ત્યારબાદ છે હવે આવે છે મૌખિક માહિતી સંચાર પદ્ધતિની મર્યાદાઓ. સંવાદ અને ચર્ચા જેવા આ પદ્ધતિઓમાં સ્વરૂપો ક્યારેક વિવાદમાં પરિણમે એવું પણ બને છે. એ સંજોગોમાં મૌખિક માહિતી સંચાર અસફળ પુરવાર થઈ શકે છે. ક્યારેક વાદ વિવાદ થાય તો આ મૌખિક માહિતી સંચાર અસફળ પુરવાર સાબિત થઈ શકે છે. પછી બીજું, ઉપરોક્ત સંજોગો ઊભા થાય તો સમય અને શક્તિનો પણ બગાડ થાય. આખરે કોઈ માહિતી આપણે મોકલી શકીએ નહીં. પછી ત્રીજું, કહેલ, બોલેલ, સંભળાવેલ માહિતીનો કોઈ વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે. કોઈ લખેલું ફરે નહીં પરંતુ બોલેલું ફરી શકે. એટલે કે આ માહિતી કેવી છે? ઓછી વિશ્વસનીયતા છે. પછી ચોથું, માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત પુરાવો ગણાતો નથી. જો માહિતી વિશદ અને વિસ્તૃત હોય, વિશાળ પ્રમાણમાં જો માહિતી હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિ દ્વારા સફળતા મળી શકતી નથી. વિશાળ પ્રમાણમાં માહિતી ખૂબ જ વિશાળ પ્રમાણમાં માહિતી આપેલી હોય તો સામેનો વ્યક્તિ બોલીને અને સામેનો સાંભળે તો કેટલુંક યાદ રાખી શકે. ત્યારે ખૂબ જ વિસ્તૃત માહિતી હોય ત્યારે આ પદ્ધતિ સફળતા મળતી નથી. ત્યારબાદ છે છઠ્ઠી મર્યાદા, મૌખિક માહિતી બોલનાર અને સાંભળનાર બંને પક્ષે તબક્કાવાર લાંબા સમય સુધી યાદ રહી શકતી નથી. લાંબો સમય આને યાદ રાખી શકાતી નથી મૌખિક માહિતી સંચારને. મૌખિક પદ્ધતિથી માહિતી તેના મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી. એટલે કે બોલાઈ જાય એટલે તરત જ એ માહિતી સંચારનો નષ્ટ થાય છે, પણ મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી. અને આઠમી મર્યાદા છે મૌખિક માહિતી પ્રસારની. આ પદ્ધતિમાં બોલનારની વક્તૃત્વ છટા અને રજૂઆત જો યોગ્ય ન હોય તો અર્થનો અનર્થ પણ થઈ શકે છે. અને નવમું, બોલનારે બોલતા પહેલાં વિચાર કરવો રહ્યો, કેમ કે મોંમાંથી બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. આ એની મોટી મર્યાદા છે કે મૌખિક માહિતી સંચાર બોલતા પહેલાં વિચારી લેવાનું શું બોલીએ છે, કેમ કે આમાં ચક્રબર આવે ને મૌખિક માહિતી સંચારમાં સીધું બોલાઈ જાય તો સામેનો વ્યક્તિને સંભળાય જાય, એટલે મોંમાંથી બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. આ એની એક મર્યાદા છે. ત્યારબાદ હવે આવે છે મૌખિક માહિતી સંચારનો અહીંયા ટોપિક પૂરો થાય છે. હવે છે લેખિત માહિતી સંચાર. લખીને કઈ રીતે માહિતી આપવી. માનવજાતના વિકાસ સાથે લિપિ અને છાપકામની શોધ થઈ, જેના કારણે માહિતી સંચારની બીજી પદ્ધતિઓ એટલે કે લેખિત માહિતી સંચારની પદ્ધતિઓનો વિકાસ થયો. માણસ લખતા શીખ્યો, જેને આપણે લેખિત માહિતી સંચારથી ઓળખીએ છીએ. આ રીતનો ઉપયોગ કોઈ વ્યક્તિ વચ્ચે, વ્યક્તિ જૂથ વચ્ચે, જૂથ વ્યક્તિ અને જૂથ વચ્ચે માહિતી સંચાર શક્ય બને છે. હસ્તપ્રત, સાહિત્ય, પત્રલેખન, ઈમેલ, વર્તમાનપત્રો, સામાયિકો, જાહેર ખબર, ચોપાનિયા, ફરફરિયા જેવા વિવિધ લેખિત માહિતી સંચારના સ્વરૂપો છે. આજના યુગમાં કોઈ પણ કાર્ય પદ્ધતિમાં લેખિત માહિતી સંચાર ખૂબ જ મહત્વનો અંગ છે. વાણિજ્ય સંચાર માટે તો આ પદ્ધતિઓ અધિકૃત ગણવામાં આવે જ છે, પણ લેખિત માહિતી સંચારની પદ્ધતિ એટલે એવી પદ્ધતિ જેમાં માહિતીને યોગ્ય લિપિમાં ચોક્કસ શબ્દોની પસંદગી કરી સુયોજિત ક્રમમાં ગોઠવવાની એક પ્રક્રિયા છે. ટૂંકમાં લેખિત માહિતી સંચાર મતલબ શું? તો કે લખીને માહિતી સામેન સુધી પહોંચાડવાની પદ્ધતિ.
હવે છે લેખિત માહિતી સંચારની પદ્ધતિના ફાયદા. પહેલું છે સ્થળ કાળના બંધન વગર, એટલે કે કોઈ પણ સ્થળ અને કોઈ પણ સમય બંધન વગર આ પદ્ધતિ દ્વારા માહિતી સંચાર શક્ય બને છે. ત્યારબાદ બીજો ફાયદો છે માહિતી સંચારની આ પદ્ધતિ ભૌતિક સાધનોના ઉપયોગ થતાં નિઃશુલ્ક રહેતી નથી, છતાં સાથે સાથે વધુ પડતી ખર્ચાળ પણ નથી. માત્ર જરૂર પડે કાગળ અને બોલપેનની, એટલી પણ ખર્ચાળ નથી. પછી ત્રીજું, માહિતીની ક્રમબદ્ધ વ્યવસ્થિત જાળવણી તથા સાચવણી એટલે કે ફાઇલિંગ શક્ય બને છે. લખેલી માહિતીને તમે કાગળને ફાઇલિંગ કરી અને તમે ફાઇલ બનાવીને સાચવી શકો છો. ચોથું છે માહિતીની યોગ્ય ગોઠવણી જાળવણીને કારણે સંદર્ભ મેળવવામાં આવતો ટાંકવો શક્ય બને છે. યોગ્ય ગોઠવણી કરી શકો, એને જાળવણી અને સંદર્ભ મેળવવા માટે તેને ટાંકી પણ શકો છો. પાંચમું, લેખિત માહિતી સ્વરૂપે થતા માહિતી સંચારને કાયદાકીય દ્રષ્ટિએ અધિકૃત ગણવામાં આવે છે, તેથી તેનો પુરાવા સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે. ખાસ ઇમ્પોર્ટન્ટ, જે મૌખિક માહિતી સંચારમાં નહીં થઈ શકતું એ આમાં થઈ શકે છે, કેમ કે પુરાવા તરીકે એને ઉપયોગ કરી શકાય, સાચવી શકાય. છઠ્ઠું છે લેખિત અભિવ્યક્તિ માટે પૂરતો સમય મળતો હોવાથી માહિતી પ્રસ્તુતિ વિશે સભાનપણે પ્રયત્નો થઈ શકે છે અને રજૂઆતને સુધારી, મઠારી અને અસરકારક ક્ષતિરહિત બનાવી પણ શકાય છે. એકવાર લખાઈ ગયું તો એવું જ નથી લખાઈ ગયું, એમાં ભૂલ જણાય તો તમે સુધારી શકો, મઠારી શકો અને અસરકારક અને એને ક્ષતિરહિત બનાવી પણ શકો. સાતમું છે માહિતી સંચારની આ પદ્ધતિ માટે યોગ્ય વ્યક્તિની પસંદગી કરી તેની જવાબદારી સોંપી શકાય અને સંચારની પ્રક્રિયામાં કોઈ ભૂલ થતાં અથવા ક્ષતિ રહી જાય તો તે અંગે જવાબદારી જે તે વ્યક્તિ ઉપર લાદી પણ શકાય છે, કેમ કે આ વ્યક્તિએ લખેલું છે એનો એક જવાબદાર ગણી અને એના ઉપર એક્શન લઈ શકાય. પછી છે આઠમું, આ પદ્ધતિ જે તે સંસ્થાની માહિતી સંચારની પ્રક્રિયાને એકસૂત્રતા બક્ષે છે. નવમો ફાયદો છે લેખિત માહિતી સંચારની પદ્ધતિ દ્વારા જે તે સંસ્થાની એક આગવી છાપ ઊભી થાય છે, જે આપણે આગળ પત્રવ્યવહારના પાઠોમાં સમજીશું. 4 ફાયદા યાદ રાખવા હોય તો આ પહેલા 4 તમે સરળતાથી યાદ રાખી શકો છો. કોઈ પણ કાળ અને બંધન, સમય, સ્થળ અને કાળના બંધન વગર પણ થઈ શકે, વધુ પડતી ખર્ચાળ નથી. ત્રીજું છે એની સાચવણી શક્ય બને છે અને પાંચમું છે પુરાવા સ્વરૂપે ઉપયોગ કરી શકાય છે. હવે છે લેખિત માહિતી સંચારની પદ્ધતિની મર્યાદાઓ. એમાં પહેલી મર્યાદા કે માહિતીની લેખિત અભિવ્યક્તિ કમસે કમ પેન અને કાગળ જેવા સાધનોનો ઉપકરણ વગર શક્ય નથી, એટલા અંશે ખર્ચાળ છે. જોયું ને, ઉપર કીધું ફાયદો છે, અહીંયા જ એ મર્યાદાને નેગેટિવ ટોપિક તરીકે લઈ લીધો કે કમસે કમ કાગળ અને પેન જોઈએ એટલા અંશે ખર્ચાળ છે. પછી બીજું છે આધુનિક લેખિત સંચાર માટે સાધનો, યંત્રો જરૂરી છે, તેથી તેમની ખરીદી, જાળવણી જવાબદારીની ઊભી થાય છે. આધુનિક લેખિત સંચાર મતલબ કોમ્પ્યુટર, ઈમેલ આપણે લખીએ તો એક પ્રકારનું લેખિત માહિતી સંચાર જ છે, પરંતુ એના માટે આપણે કોમ્પ્યુટર ખરીદવું પડે, ખર્ચાળ કરવું પડે, ખરીદી કરવી પડે અને એની જાળવણીની જવાબદારી પણ ઊભી થાય છે. ત્રીજું છે લેખિત પદ્ધતિ દ્વારા વિચારોની આયોજનપૂર્વકની રજૂઆત માનવીય કલાકો માગી લે છે, આમાં વધુ સમય ખર્ચાય છે. લેખિત માહિતી સંચારમાં સમય વધુ જોઈએ, બરાબર છે. પછી ચોથું છે લેખિત પદ્ધતિ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રૂપે થતી હોવાથી સામા પક્ષનો પ્રતિભાવ વિલંબિત થવાની શક્યતા રહેલી છે. એટલે ફીડબેક તાત્કાલિક નથી મળતો, જ્યારે મૌખિક માહિતી સંચારમાં ફીડબેક, પ્રતિભાવ છે સાંભળનારનો, તાત્કાલિક મળી શકે છે. પછી પાંચમું છે ઉપરોક્ત સંજોગોમાં માહિતી સંચારની પ્રક્રિયાની સફળતાપૂર્વકની પૂર્ણતા વિશે પ્રશ્નો સર્જાય છે. છઠ્ઠું, બોલનાર મોકલનારની સમજ, ભાષા તથા રજૂઆતની પકડ તથા સચોટતા ઉપર સફળતાનો આધાર રહે છે. અને સાતમું છે લેખિત સંદેશા વ્યવહાર પત્ર દ્વારા થતો હોવાથી સમય માગી છે, એટલે સમય તરીકે ખૂબ જ ખર્ચાળ સાબિત થાય છે, ટૂંકમાં વધુ સમય લાગે છે. અને આઠમી મર્યાદા છે લેખિત માહિતી સંચાર બંને પક્ષે સાક્ષરતા અથવા અક્ષર જ્ઞાન હોવું અનિવાર્ય છે, બરાબર. સાક્ષર વ્યક્તિ જ લેખિત માહિતી સંચાર લખી શકે, સમજી શકે, માહિતી મોકલી શકે અને મેળવી પણ શકે. એની મર્યાદા છે તો કે આ જે રાઇટ કરેલા છે એ 4 મુદ્દા તમે પાકા કરી શકો, જે ઇઝી છે, બરાબર. ખર્ચાળ છે પહેલું મર્યાદા, બીજી છે
જો આધુનિક લેખિત માહિતી સંચારનો તમે ઉપયોગ કરો તો એની ખરીદી કરવી પડે અને જાળવણી પણ કરવી પડે. પછી ત્રીજી મર્યાદા છે વધુ સમય ખર્ચાય છે લેખિતમાં. અને આઠમું મર્યાદા છે બંને પક્ષે સાક્ષરતા અથવા અક્ષર જ્ઞાન હોવું અનિવાર્ય છે. આમ જોઈએ તો કે લેખિતના જે ફાયદા છે એ મૌખિકની મર્યાદા છે અને લેખિતની જે મર્યાદા છે એ મૌખિક માહિતી સંચારના ફાયદા છે, એવું થોડે ઘણા અંશે આપણે ક્રોસ જોવા મળે છે. અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. પહેલા પાઠમાં આપણે શીખ્યા માહિતી સંચારની જે છે પ્રસ્તાવના. વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? એટલે આપણે ખબર છે કે માહિતી સંચારનો જે વેપાર વાણિજ્યમાં ઉપયોગ કરવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહે છે. માહિતી સંચારની પ્રક્રિયા એમાં આવે છે સૌથી પહેલાં બોલનાર, રજૂઆત, સંદેશો, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ અને સમજ, સાંભળનાર અને સાંભળનાર પોતાનો પ્રતિભાવ બોલનારને આપે તે. પછી આવ્યું છે માહિતી સંચારની જુદી જુદી પદ્ધતિઓ, જેમાં મૌખિક માહિતી સંચાર, લેખિત માહિતી સંચાર, દ્રશ્ય માહિતી સંચાર, શ્રાવ્ય માહિતી સંચાર, દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર અને મૌન માહિતી સંચાર. ત્યારબાદ આ જે માધ્યમ જે પદ્ધતિઓ છે એમાંથી બેની પદ્ધતિઓમાં ડિટેલમાં આપણે જવાનું છે કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ, એના ફાયદા અને મર્યાદા, એવી જ રીતે લેખિત માહિતી સંચારની પદ્ધતિ અને એના ફાયદા અને મર્યાદા. ટોટલ 1, 2, 3, 4, 5 અને 6 ટોપિક વિશે આ પાઠમાં વાત કરેલી છે. અહીંયા આપણો પહેલો પાઠ પૂરો થાય છે કે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. હવે તમને થોડે ઘણા અંશે ખબર પડી ગઈ હશે કે માહિતી સંચાર શું છે, બરાબર. ને એમાં આપણે આ જે પહેલો ભાગ છે એસપીનો, એમાં વાણિજ્યક પત્ર વ્યવહાર એટલે કે આપણે હવે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ એ કરતાં પહેલાં આ બધું શીખવું જરૂરી છે કે માહિતી સંચાર શું છે. આગળના પાઠમાં આપણે લેટર વિશે વિગતવાર વાત કરેલી હશે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો.